તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી થતા જ અમરેલી જિલ્લામાં ભાજપમાં કકડાટ શરૂ થયો છે। કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સાથે જ ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર ન થતા મહિલા મોરચામાં ભડકો થયો છે। મહિલા મોરચાની પ્રમુખ હિનાબેન દવે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે। તેમણે રાજીનામાની ચીમકી સાથે અન્ય પાર્ટીમાં જવાના સંકેત આપ્યા। ધારી પાલિકાના વોર્ડ નંબર 3માં સક્રિય સભ્ય કે કાર્યકર્તા ન હોવા છતાં ફોર્મ ભરાવાયું હોવાનું હિનાબેન દવે આક્ષેપ કર્યો છે। ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ભાજપમાં આંતરકલહ શરૂ થયો છે। શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ સર્જાતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે। મેં મારા વોર્ડ નંબર 3માં નગરપાલિકાની દાવેદારી કરેલ છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલી છું। સંગઠનમાં રહી અને તન મનથી સેવા કરી છે, કામ કરેલું છે। એમ છતાં પણ કાલે 10 તારીખે એવા વ્યક્તિને ફોર્મ ભરવા બોલાવ્યા છે કે જે પાર્ટીમાં સક્રિય તો નથી, સક્રિય સદસ્ય નથી, સક્રિય નથી, રાજકારણનો રહ કે ભાજપનો ભ પણ નથી। એ વ્યક્તિને સમજ એવા વ્યક્તિને ફોર્મ ભરાવેલું છે અને મેઇન વસ્તુ એ છે કે મેન્ડેટ પણ નથી આવ્યું। મેન્ડેટ આવ્યા વગર ફોર્મ ભરાવેલું છે ધારીમાં। જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું મારા તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીશ અને મારા ટેકેદારો સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અન્ય પાર્ટીમાં હું જોડાઈશ।